તો કોણ જીતશે? આમાં જીતવા જેવું ક્યાં, એની પાસે જીત છે જ, એની પાસે ઓલા ડબલા છે, એમાં જ એનું સેટિંગ છે. તમને ત્યાં ખબર છે કે તમારા ઉમેદવાર કોણ છે? હા કોણ છે? આ એમનું નામ હોય યાર, તમને ખબર છે તમારા મતલબ વિસ્તારના ઉમેદવારનું નામ? એવું બધું ના યાદ રાખવાનું, बिल्कुल रिक्स नहीं लेने का है। નામ એમનું યાર યાદ નહીં હતા. યા વાંધો નહીં, યાદ કરો. જોડિયામાં કોણ છે? નીતિનભાઈ. નામ છે जल्दी बोल, कल सुबह पनवेल निकलना है। ખબર નહીં, પાછળ નથી પૂછવાનું. ઘરવાળાને નહીં પૂછવાનું યાર. બહુ મોટા હશે પણ એમનું નામ નહીં યાદ, કેમ કે ગામડે ઓછું જવું હોય ને એટલે. ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને પહેલા તબક્કાનું મતદાન પણ પૂરું થઈ ગયું છે અને હવે કહેવાય રહ્યું છે, ચર્ચા એ ચાલી રહી છે કે જીતશે કોણ. હવે કોણ જીતશે અને કોણ હારશે એ તો 4 એટલે કે પરિણામના દિવસે ખબર પડશે. પરંતુ અત્યારે ન્યૂઝ ચેનલથી લઈને ગામના ચોરા સુધી બધી જગ્યાએ અત્યારે વાત એ જ છે કે કોણ જીતશે આખે. એટલે જ અત્યારે આપણે અમદાવાદની ગલીઓમાં ફરી રહ્યા છીએ. અત્યારે તમે જોઈ શકો છો કે મારી આસપાસ મહિલાઓ છે. જીવનમાં એમ કહેવાય છે કે મહિલાઓનો બહુ મોટો હાથ હોય છે સફળતા પાછળ. ત્યારે હવે આપણે મહિલાઓ પાસે જાણીશું કે આ દેશની અત્યારની સ્થિતિ શું છે અને એમને શું લાગે છે કે ખરેખર આ વખતે જીતશે કોણ. સૌથી પહેલા તમને શું લાગે છે, આ વખતે ભાજપ આવશે કોંગ્રેસ? ભાજપ સંભળાય છે, બધે ભાજપ જ સંભળાય છે. સારું આવે તો ભાજપ આવશે કે કોંગ્રેસ? સીધો નો સટ જવાબ. ભાજપ. ભાજપ જીતશે કોંગ્રેસ? શું લાગે છે? ભાજપ. કેમ ભાજપ? લોજિક આમાં કશું જ નથી. જુઓ, ભાજપ છે એ કામ કરે છે સારું, ભલે આપણને થોડુંક તકલીફ પડે છે, લાયસન્સ માગી લે ને એવું, આમ થોડા કડક છે લોકો. ભાજપ જ જીતવા હન ધારવારે કરીએ, થોડા કોંગ્રેસ વાળાને જીતવા દે. અમારા જેટલી ઉંમર છે તો મારી ઉંમર આમ થોડોક વિકાસ કરવાની છે, તો કોંગ્રેસના રાજમાં વિકાસ તો નહીં જ થાય એટલીસ્ટ. હા તો સાચી જ વાત છે ને, એ હોય એટલે જ અમારા કચરા પકડા પડ્યા. તમને શું લાગે છે? ભાજપ જ હોય ને, મોદી સરકાર જ હોય સાહેબ. કારણ શું છે? કારણ શું? મેચ્યોરિટી એની જ છે. પછી એવું તો કઈ પાર્ટી હશે કે તમને ગમતી હશે? એ આમાં ગમવા લાયક કઈ છે જ નહીં, કોઈને હું કરી દીધું. બરોબર. કોંગ્રેસ નહીં ગમતી તમને? કોંગ્રેસ આમ સારી હતી પણ એની પાસે બહુમતી આવી, બહુમતી નથી. આ ઈવીએમ થી બહુમતી કરી લે. અચ્છા, રાહુલ ગાંધી ગમે? ગમે ને, હું વાંધો, નરેન્દ્ર મોદી? એ ગમે. કોંગ્રેસમાં કોઈ એવો નેતા જ છે જ નહીં. બરોબર. સાંભળી લો, તો રાહુલ ગાંધી નથી? રાહુલ ગાંધી કશું ના આવે. રાહુલ ગાંધી હે કશું ના આવે સાહેબ, રાહુલ ગાંધીને કશું નથી આવડતું. કશું જ ના આવે. મત કોઈને આપીએ પણ તમે પણ એ ડબલામાં સેટિંગ ભાજપને વહી જાય. પણ તમે કોની ઈચ્છા ધરાવો છો કે આ વખતે તમને શું લાગે છે કોણ આવવું જોઈએ? ડબલાના સેટિંગમાં ભાજપને વહી જાય, તમે ગમે એને આપો. પણ હું એમ કહું છું કે કઈ પાર્ટીનો અલગ? પાર્ટી ક્યાં રહેવા દીધી, વેચાતા લઈ લીધા. હું રહું છું ગાટોડિયા. ગાટોડિયામાં કોણ છે? ગાટોડિયામાં કોણ છે? નીતિનભાઈ. કોણ છે? કોણ છે? અમારા મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. ઈ સાંસદ છે એમ? મતલબ ઉમેદવાર છે એવું? ઉમેદવાર કાંથી, મુખ્યમંત્રી છે ને હું સાહેબ. એમ પૂછું છું કે આ ગાટલોડિયા વિસ્તારમાં કયા મતલબ ઉમેદવારને આ વખતે ચૂંટણી લડવા માટે રાખેલા છે? ભાજપ કે કોંગ્રેસ? તમને કોનું નામ ખબર છે? કોનું નામ ખબર? મને આપણે હું ઇન્ટરેસ્ટ નથી લેતો. જો આમાં તમને પહેલા કહી દઉં, હું કાકા સિમ્પલ એક સમજી ક્વેશ્ચન જાઓ. પૂછું છું કે અને વેચાતા હું કામ જા, એને કાળા ધોળા કરેલા આવડા નકર નાખી દે, ઈડી ને ટીડી ને એવું કરીને જેલમાં નાખી દે. એટલે બધે કામ કરતા હોય તો આ તેલંગાણામાં સરકાર કેમ બની ગઈ કોંગ્રેસની? અમુક એરિયામાં કોંગ્રેસ કેમ બની ગઈ એ તો વિચારો યાર કાકા તમે. એક વસ્તુ વિચારવાની કાકા, ડબલા ના બદલાય, એ મનની હે ને પેલી સ્થિતિ બદલાઈ જાય, મનને આઘાત લાગે. ઓ બાપા કે હું ઇલેક્શન હારી ગયો અહીંયા. એનું કારણ છે ન્યાય એ લોકોનું બળ હોય. એ બધાથી ઉપર બેઠા બધે ડબલા બદલાવા જોઈએ ને યાર. બધે હરકું ના હોય. 420 માં 420 આવી જોઈએ તો કહેવાય કે ડબલા બદલાયા. એને બધે ડબલામાં સેટિંગ કરવું પણ નથી થતું. અચ્છા, હજી મારો પ્રશ્ન મારો ત્યાં છે કે તમે કોને ઈચ્છો છો કે આ વખતે એ જીતે? કઈ પાર્ટી એવી લાગે કે તમે જીતે? ભાજપ સિવાયની કોઈ પણ પાર્ટી જીતે. અચ્છા, ભાજપથી જ તમને વાંધો છે એવું છે? ભાજપ નહીં, નરેન્દ્ર મોદી થી વાંધો નથી. હા. તો આ ઓલા 399 છે ને એને એ અચ્છા. કોઈનું સાંભળે. અચ્છા. અત્યારે તમે કોઈ પણ ઓલામાં જાઓ, કોઈ પણ ઓફિસોમાં ગમે ત્યાં, ક્યાંય કોઈ સાંભળતું જ નથી. સામાન્ય માણસ કોઈ સાંભળતું નથી. सरकार को थोड़ा सा ध्यान से सुनना और समझने की जरूरत है।
आगे देश को बढ़ाना है और लोगों को समझने की जरूरत है। अच्छा, आप भाजपा को पसंद करते हैं या फिर कांग्रेस? दोनों में से कोई भी? देखो, मैं कांग्रेस से भाजपा की बात नहीं कर रहा हूँ। जो देश के विकास, लोगों के भविष्य के बारे में बात करेंगे, उसकी बात करेंगे। अच्छा, રાહુલ ગાંધી વિશે તમારું શું કહેવું? સારું કામ ના કરી શકે. પપ્પુ સાહેબ માટે મારે કશું કહેવું નથી. પપ્પુ સાહેબ માટે મારે કશું કહેવું નથી.